નમસ્કાર. ચાલો આજે એક મસ્ત મજાની સફર પર નીકળીએ ભારતના અદ્ભુત આદિવાસી વારસાને જાણવા. આપણે જોઈશું ભારતની કેટલીક સૌથી પ્રાચીન અને ગૌરવશાળી જનજાતિઓને એકદમ નજીકથી અને એમના જીવનને સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ સફરમાં આપણું ગાઈડ કોણ બનશે ખબર છે? આ જુઓ, ટિમ્બાગામ પ્રાથમિક શાળાએ બનાવેલું આ સુંદર મજાનું પોસ્ટર. આ બનાવવા પાછળ જેમનો હાથ છે એ છે ત્યાંના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતિ. એમનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો તૈયાર થઈ જાઓ ભારતની આ સાંસ્કૃતિક વિવિધતામાં ડૂબકી મારવા માટે. ઓકે, તો આપણી સફરની શરૂઆત કરીએ છીએ ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગથી, જ્યાં પહાડો છે, રણપ્રદેશ છે. ચાલો જોઈએ કે ત્યાં કયા અનોખા સમુદાયો રહે છે. અને આપણો પહેલો સ્ટોપ છે રાજસ્થાન. આ છે ભીલ જનજાતિનું ઘર. જરા આ ચિત્ર જુઓ. એક ભીલ યોદ્ધા કેવા ગૌરવથી ધનુષ્ય અને બાણ તાકીને ઊભો છે. આ જ તો એમના શૌર્યભર્યા ઇતિહાસની નિશાની છે. ખબર છે, આ ભીલ સમુદાય એમની તીરંદાજીની કળા માટે આખા ભારતમાં જાણીતો છે. અને આ ધનુષ બાણ એમના માટે ખાલી શિકારનું સાધન નથી. ના, આ તો એમના સાંસ્કૃતિક ગૌરવ અને એમની ઓળખનો એક બહુ મોટો હિસ્સો છે. ચાલો હવે અહીંથી સીધા ઉત્તર તરફ જઈએ, હિમાલયની ઊંચી ઊંચી પહાડીઓ પર, લદ્દાખ. અહીં આપણને મળશે ચાંગપા સમુદાય. વિચાર તો કરો, આટલા કઠોર વાતાવરણમાં પણ એ લોકો ભટકતું જીવન જીવે છે. અને ચાંગપા લોકોની ખાસ ઓળખ શું છે? એ છે પેલી જગમશહૂર પશ્મિના બકરીઓ. જી હા, એ બકરીઓના પાલક છે આ લોકો. એમનું આખું જીવન, એમની કમાણી બધું જ આ કિંમતી બકરીઓ પર નિર્ભર છે. ચાલો હવે પશ્ચિમ બાજુ પાછા ફરીએ, દરિયા કિનારે, આપણા ગુજરાતમાં. અહીં આપણને મળશે સીધી સમુદાય. એમનું સંગીત, એમની સંસ્કૃતિ બધું જ એમને ભારતમાં એકદમ અલગ અને ખાસ બનાવે છે. સીધી લોકોનો વારસો તો ખરેખર બહુ જ રસપ્રદ છે. એમના પૂર્વજો છેક આફ્રિકાથી અહીં આવ્યા હતા. અને આજે જુઓ, એ લોકો એક એવી અનોખી આફ્રો ભારતીય સંસ્કૃતિને જીવી રહ્યા છે, જે આપણા દેશની વિવિધતાનું કેટલું સુંદર ઉદાહરણ છે, નહીં? ચાલો હવે આપણી સફરનો રૂટ બદલીએ અને જઈએ પૂર્વ ભારત તરફ. આપણી યાત્રા હવે પૂર્વના રાજ્યો અને ભારતના એ દૂર દૂરના ટાપુઓ પર જશે, જ્યાં બીજા કેટલાય વૈવિધ્યસભર સમુદાયો રહે છે. પૂર્વ ભારતમાં પહોંચતા જ આપણે આવી ગયા છીએ નાગાલેન્ડમાં, નાગા યોદ્ધાઓની ભૂમિ પર. આ ચિત્રમાં જુઓ ને, એમનો પરંપરાગત પોશાક, એમના જીવંત ઉત્સવો બધું જ એમની અલગ અને ખાસ સંસ્કૃતિની ઝલક આપી દે છે. અને જો નાગા સંસ્કૃતિને સાચા અર્થમાં જાણવી હોય ને, તો એમના હોર્નબિલ ફેસ્ટિવલમાં જવું પડે. શું ભવ્ય તહેવાર હોય છે! આ એક એવો મોકો છે જ્યારે બધી અલગ અલગ નાગા જનજાતિઓ એક સાથે આવે છે અને પોતાની સમૃદ્ધ પરંપરાઓ દુનિયાને બતાવે છે. હવે જઈએ ઝારખંડ. અહીં રહે છે સંથાલ જનજાતિ. ખબર છે, આ ભારતના સૌથી મોટા સ્વદેશી સમુદાયોમાંના એક છે. એમના માટે તો સાથે મળીને રહેવું અને નૃત્ય કરવું એ ખાલી પરંપરા નથી, પણ જાણે કે જીવન જીવવાની એક રીત છે. સંથાલ લોકોનું પ્રકૃતિ સાથેનું જોડાણ ખૂબ જ ઊંડું છે. એમની માન્યતાઓ, એમની જીવનશૈલી આ બધાના કેન્દ્રમાં પ્રકૃતિ જ છે. પ્રકૃતિની પૂજા કરવી એ જ તો એમને પર્યાવરણ સાથે એકદમ હળીમળીને રહેવાની પ્રેરણા આપે છે. ચાલો હવે એકદમ દૂર નીકળી જઈએ આંદામાન ટાપુઓ પર. અહીં જારાવા જનજાતિ વસે છે. કહેવાય છે કે આ લોકો દુનિયાના એવા સમુદાયોમાંથી એક છે જે હજુ પણ બાકીની દુનિયાથી એકદમ અલગ થલગ રહે છે. અને સૌથી ખાસ વાત શું છે ખબર છે? કે આ જારાવા લોકોએ બહારની દુનિયાથી દૂર રહીને પણ પોતાની આગવી અને આત્મનિર્ભર જીવનશૈલીને ટકાવી રાખી છે. એમનું હોવું એ જ તો માનવ સંસ્કૃતિની અદ્ભુત વિવિધતાનો જીવતો જાગતો પુરાવો છે. અરે વાહ! આ પોસ્ટરમાં એક ખાસ વિભાગ પણ છે, જેમાં બીજી કેટલીક મહત્વપૂર્ણ જનજાતિઓ વિશે ટૂંકમાં માહિતી આપી છે. ચાલો એના પર પણ એક ઝડપી નજર નાખી લઈએ. આ જુઓ, પોસ્ટરમાં એકદમ નીચે અન્ય મહત્વની જનજાતિઓ એવા મથાળા નીચે એક નાનું ટેબલ છે. આ ટેબલ આપણને ફટાફટ 3 બીજા રસપ્રદ સમુદાયો વિશે જણાવી દે છે અને ભારતની સાંસ્કૃતિક વિવિધતાની આપણી સમજને વધુ ઊંડી બનાવે છે. તો ચાલો જોઈએ આ ટેબલમાં શું છે. જુઓ, તમિલનાડુના નીલગિરી પહાડોમાં રહે છે ટોડા લોકો, જે પશુપાલક છે. પછી તેલંગાણાના નલ્લમલ્લા જંગલોમાં ચેન્ચુ સમુદાય
અને ઓડિશાની બોન્ડા જનજાતિ, જેને તો સૌથી પ્રાચીન સમુદાયોમાંની એક ગણવામાં આવે છે. ખરેખર, આ દરેક સમુદાય ભારતની સાંસ્કૃતિક વાર્તામાં એકદમ અલગ જ રંગ ઉમેરે છે. આટલા બધા અલગ અલગ સમુદાયો વિશે જાણ્યા પછી એક વાત તો એકદમ સાફ છે. આપણી આ વિવિધતા એ જ તો ભારતનો અસલી ખજાનો છે. આ ખાલી એક વારસો નથી, પણ આપણી બધાની સહિયારી ઓળખનો ધબકતો હિસ્સો જ છે. તો ટિંબા ગામ પ્રાથમિક શાળાના આ અદ્ભુત પોસ્ટરનો આભાર કે જેના કારણે આપણે આખા ભારતમાં જાણે કે એક સુંદર યાત્રા કરી લીધી. આપણે કેટલી બધી સંસ્કૃતિઓ, પરંપરાઓ અને જીવન જીવવાની રીતો જોઈ, અને આ દરેક સમુદાય આપણા દેશના તાણાવાણાનો એક મહત્વનો ભાગ છે. અને હવે અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. આટલો સમૃદ્ધ સ્વદેશી વારસો, આટલી બધી સાંસ્કૃતિક વિવિધતા, આ બધું મળીને આવનારા સમયમાં ભારતના ભવિષ્યને કેવી રીતે વધુ સારું અને મજબૂત બનાવી શકે છે? બસ આ જ સવાલ સાથે આજના આ વિશ્લેષણને અહીં પૂરું કરીએ.